ભીંડી ચાટ બનાવવા માટે આ રીતે ભીંડીના ટુકડા કરી લેવાના છે. ધોઈને એક બાઉલમાં મરચું, ધાણા જીરું, આમચૂર પાવડર, સંચળ પાવડર, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. બીજા એક બાઉલમાં આપણે એક બેટર બનાવી લેવાનું છે. એમાં 3 ચમચી આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે, 1 ચમચી ચોખાનો લોટ લઈ લેવાનો છે. મીઠું નાખીને થોડી ચપટી હળદર નાખી દેવાની છે અને થોડું પાણી નાખીને આપણે સારી રીતે આ બેટર મિક્સ કરી લેવાનું છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને ખબર છે ત્યાં સુધી તમે આ રેસીપી બનાવી જ નહીં હોય. તો આ રીતે બેટરની થિકનેસ રાખવાની છે જેનાથી ભીંડી ઉપર સારી રીતે એનું કોટિંગ આવી જાય. તો હવે તમે જોઈ શકો છો આપણા ભીંડીના ટુકડા છે એની અંદર આપણે જે સિક્રેટ મસાલો બનાવ્યો છે એ ભરી લઈએ, જેથી કરીને ખાવાની ખૂબ જ મજા આવે અને અંદરથી સ્વાદ પણ સરસ આવે. તો બધાએ આ રીતે ટુકડામાં મસાલો આપણે ભરીને તૈયાર કરી લેવાનો છે અને પછી આપણે બેટરની અંદર એને નાખીને જોઈ લેવાનું છે કે એની થિકનેસ કેવી છે. એવું લાગે તો થોડોક ઉપરથી તમે લોટ પણ નાખી શકો છો વધારે, પણ આ બરોબર છે. હવે તેલ મૂકી દીધું છે, એની અંદર આપણે આ બધી ગોઠવી દઈએ ભીંડી. તો સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તમારે નાખીને તરત ચલાવવાનું નથી અને છરીથી તમારે ચેક કરી લેવાની છે અંદરથી ભીંડી સારી રીતે બફાઈ ગઈ છે કે કાચી છે એ. અવાજ સાંભળીને જ બનાવવાનું મન થઈ જાય. તો એક ડીશમાં આપણે આ રીતે ભીંડીને સારી રીતે ગોઠવી લેવાની છે. હવે એના ઉપર આપણે થોડું દહીં એડ કરી દેવાનું છે. દહીં એડ કર્યા પછી આપણે આંબલીને આ રીતે ચટણી એડ કરી દેવાની છે. ઉપરથી આપણે સેવ એડ કરી દેવાની છે. થોડો આમચૂર પાવડર અને મરચું પાવડર અને જે સિક્રેટ મસાલો બનાવ્યો હતો એ પણ તમે નાખી શકો છો. તો મારી આ સિક્રેટ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. 5 મિનિટ રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો.